આ મનુષ્ય જીવન છે. આ રીતે જીવીએ તો ક્યારેય ખોટનો અનુભવ ના થાય, ક્યારે આપણને આળસ, કંટાળો, ઉદ્વેગ, ચિંતા, હતાશા, નિરાશા એનો પણ અનુભવ ના થાય. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. અને ઓન ધી અધર હેન્ડ આપણને સંતોષ, આનંદનો નિરંતર અનુભવ થાય. આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા ઈચ્છીએ છીએ કે કાયમ આપણને સંતોષ અને આનંદનો અનુભવ રહે. યસ ઓર નો? કે યુ નીડ ટુ હેવ અ વેરી ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન અને અ સ્માર્ટ પ્રોફેશનલ. જે આપણે પહેલા 8 કલાકની વાત કરી, નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપના વ્યવસાયમાં, તો તમને ખૂબ જીવનમાં આનંદ આવશે. પુરુષાર્થ કરવો એ તો મનુષ્યનું કર્તવ્ય છે અને ભગવાને પુરુષાર્થ દરેકમાં મૂકેલો છે. પુરુષાર્થ વગર જીવન પૂરું થતું જ નથી. આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ, ધ સ્લોએસ્ટ ગેઝલ, એટલે કે ડિયર એટલે હરણ, ધ સ્લોએસ્ટ ગેઝલ હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર દેન ધ ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. જે ધીમામાં ધીમું હરણ હોય ને, એને ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો. હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર દેન ધ સ્લોએસ્ટ ગેઝલ ટુ સી ધ ઇવનિંગ. અને ધીમામાં ધીમો સિંહ હોય ને, એને પણ ધીમામાં ધીમું હરણ હોય એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે, તો એ સાંજ જોશે ને તો ભૂખ્યો મરી જશે. આ વાર્તાના અંતે કન્ક્લુઝનમાં લખ્યું છે, સો વેધર you are the deer or the lion, when the sun rises you have to run. તમે હરણ હો કે સિંહ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે જ. એટલે પુરુષાર્થ તો આપણી જવાબદારી છે. હમણાં મનોજભાઈએ વાત કરી, એમને એક ઓબ્ઝર્વ કર્યું કે આજે ઘણા બધા યુવાનો આ કાર્યક્રમમાં છે અને આપણને પણ ઘણા બધા યુવાનોના ચહેરા દેખાય છે. તો આપણે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન લઈને આગળ ચાલશું તો જીવનના ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. આ હું બહુ જ પ્રેક્ટિકલ, સિમ્પલ, સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું કે જ્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે ત્યારે તમારી માટે આ વિઝન ઓફ લાઈફ એ છે કે તમારે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન જીવનમાં આવવું જ જોઈએ. ઇફ યુ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન, ધ વર્લ્ડ ઇઝ એટ યોર ફીટ. પછી તમારે નોકરી શોધવા નહીં જવાની, નોકરી તમને શોધવા માટે આવે. એમએનસી ના એક્ઝિક્યુટિવ્સ હાથ જોડીને કહેવાનું કે પ્લીઝ વિલ યુ બી એબલ ટુ વર્ક વિથ અસ. અને જો આઈએમ અમદાવાદમાંથી પાસ થાય છે, 70 લાખ 80 લાખ 1 કરોડના એન્યુઅલ પે ઉપર બેસે છે. વિઝન ઓફ લાઈફમાં પહેલી વસ્તુ યંગસ્ટર્સ માટે, યુ મસ્ટ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન. એ હશે તો તમને જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. બે રીતે, મટીરિયાલિસ્ટિકલી પણ પ્રશ્ન ઓછા થશે અને કોઈ પણ જીવનના પ્રશ્નને પણ તમે સારી રીતે સમજી શકશો, એનાલાઇઝ કરી શકશો અને એનું સારું પરિણામ લાવી શકશો, જે સર્વના લાભાર્થે હોય. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં સારી વિદ્યા પ્રાપ્ત કરવી જ જોઈએ. એટલે ઘણા બધા યંગસ્ટર્સ છે એની માટે આ વાત છે. કોઈ કહેશે મને યાદ નથી રહેતું, કોઈ કહેશે હું ભણી નથી શકતો. તો એની માટે અમુક પુરુષાર્થ પણ જોઈએ ને સામે અમુક સંયમ પણ જોઈએ. એકવાર તામિલનાડુના એક ગામડામાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને બધાનું હાથ જોઈને કંઈક જ્યોતિષ ભાગતા હશે. એક યંગ મધર એના નાના બાળકને, 5 વર્ષનો બાળક હશે, એને લઈને ત્યાં ગયા અને એમને ચાલ જ્યોતિષને કીધું કે મારા નાનો બાળક છે, એનું જરા હાથ જોવો ને. એટલે જ્યોતિષે કંઈક હાથ જોઈને કહ્યું હશે કે આ બાળક તો બહુ ભણશે નહીં, આનામાં કંઈ બહુ વિદ્યારેખા ભગવાને મૂકી નથી, એવું કંઈક કહ્યું હશે. એટલે પેલા માતા હતા એને જરા બહુ દુઃખ થયું, કારણ કે એમને એક સ્વપ્ન હતું કે મારો બાળક ખૂબ સારું અભ્યાસ કરે. બાળકે જોયું કે માતા રડે છે. રડતા રડતા બંને જણા, માતા અને દીકરો બંને ઘરે ગયા. ત્યાં જઈને એને માતાને પૂછ્યું કે માતા કેમ તું રડે છે? ત્યારે માતાએ કહ્યું કે તારા હાથમાં ભણવાની વિદ્યાની રેખા જ નથી. એટલે બાળકે પૂછ્યું ધારો કે હોય તો ક્યાં હોય? એટલે કે માતાએ બતાવ્યું હશે કે આવી કંઈક રેખા હોય. પેલો બાળક દોડતો અંદર રસોડામાં ગયો, એક ચપ્પુ લીધું અને રેખા દોરી. લોહીની ધાર છૂટી ગઈ. એની માએ જોયું એટલે ચીસ પાડી બેઠી કે બેટા આ તે શું કર્યું? પેલા નાના બાળકે કહ્યું કે માં,
ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યાની રેખા મૂકતા ભૂલી ગયા હતા તો આજે મેં મૂકી દીધી. આઈ ડીડ ઇટ. અને બાળકે ખૂબ સારો અભ્યાસ કર્યો. હી વોઝ ધ ફર્સ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ હિઝ વિલેજ. એણે એની માતાને કીધું કે હું ખાલી ભણીશ નહીં, હું વિલાયત ભણીશ અને વિલાયત ભણીને પછી પાછું વિલાયત ભણાવીશ. એ દીકરો મોટો થયો, ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા, ઓક્સફર્ડમાં એ વિઝિટિંગ ફેકલ્ટી થયા અને આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ બન્યા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. અને સામે થોડો સંયમ નિયમ પણ જોઈએ. તમે જો મીડિયા પાછળ, સોશિયલ નેટવર્કિંગમાં, સોશિયલ મીડિયા પાછળ 2, 3 ને 4 કલાક રોજના કાઢતા તો ફર્ગેટ ધેટ યુ વિલ હેવ અ ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન. તમારી યાદશક્તિ પણ ખલાસ થઈ જશે અને તમને યોગ્ય સમયે યોગ્ય વિચારો પણ નહીં આવે. તમારે અત્યારે વિદ્યાવસ્થા છે, તમારે એની જરૂર જ નથી. જેટલા મા બાપે એમના સંતાનો મેચ્યોર એજમાં નથી આવે અને એમના હાથમાં મોબાઈલ આપ્યો છે અને હાથમાં સ્માર્ટફોન આપ્યો છે અને સ્માર્ટફોનમાં નેટ આપ્યું છે, એ મા બાપ પણ મૂર્ખ અને છોકરાય મૂર્ખ. આ હું એમને વાત નથી કરતો. તમે એમ ના માનતા કે અમે સંતો છીએ એટલે અમને આ વાતની ખબર નહીં હોય. આઈ કમ ફ્રોમ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. ધ BAPS સ્વામિનારાયણ સંસ્થા. તમે અહીંયા દાદરમાં એક મંદિર જોયું હશે સેન્ટ્રલ રેલવે સ્ટેશનની સામે, અને પાછળ 3500 કેપેસિટીનો 3 સ્ટોરી, આ 2 સ્ટોરી છે, 3 સ્ટોરી ઓડિટોરિયમ જોયો હશે. ત્યાં ચુન્નાભટ્ટી પાસે અમારી પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ ચાલે છે. અમે 1 કે 2 સંસ્થાની વાત કરી. આવી પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી 1300 સંસ્થાઓ ઊભી કરી. 1300 સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજીસ એકલાથી ઊભી કરી. તમે નંબર 8 નેશનલ હાઈવે ઉપર જાઓ, આબુથી નીકળો અને બોમ્બે સુધી પહોંચો, દર 25-40 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું વન મેન શો કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એમણે જે પુરુષાર્થ કર્યો છે જીવનમાં, અનબિલીવેબલ. એ BAPS સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા, ફ્રોમ 1950 ટુ 2015. દુનિયામાં BAPS સિવાય કોઈ સંસ્થા એવી નથી કે આટલી વિશ્વવ્યાપી હોય અને એ સંસ્થામાં ઇલેક્શન ન થયા હોય અને એક જ પ્રમુખ 65 વર્ષ સુધી રહ્યા હોય. એમાં એ ગુરુ પદે 45 વર્ષ રહ્યા, 1000 ગલીઓમાં નહીં ફર્યા હોય. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફર્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 65, 70, 75, 78 ને 80 વર્ષની હતી ને, ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીઓના ગામડામાં એના ઝૂંપડામાં બેસીને આદિવાસીઓને નિર્વ્યસની કરતા અમે આંખે જોયા છે. જબરદસ્ત પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ સમાજના ઉત્કર્ષ માટે. લોકો એમને પત્ર લખતા, પોતાના પારિવારિક પ્રશ્નો હોય, વ્યક્તિગત હોય, સાંસારિક હોય, વ્યવસાયિક હોય, એની માટે સ્પષ્ટ ઉત્તર આપતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે કાલે ઓફિસ જાઓ, તમારે 10 મેલનો જવાબ લંચ પહેલા આપવાનો, તો તમારું શું થાય તમે અત્યારે કલ્પના કરી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 પત્રોના ઉત્તર આપ્યા. અમારા જેવા 1100 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 750 થી પણ વધારે સંતો, એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને PhD થયેલા છે. આમ એટલા માટે પરિચય આપ્યો કે તમને એમ ન થાય કે કદાચ મેં 2 પુસ્તક વાંચીને, 2 લેખ વાંચીને તમારી સામે ઊભો રહી ગયો. આ સંસ્થાના વહીવટ અને સંચાલનમાં મેં ફૂલ્લી ઇન્વોલ્વ છે. સો વી નો વોટ ઇઝ મેનેજમેન્ટ, વી નો વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વી નો વોટ ઇઝ નેટવર્કિંગ, વી નો વોટ ઇઝ સિસ્ટમ. એટ ધ સેમ ટાઈમ વી ઓલ્સો નો વોટ ઇઝ લાઈફ એન્ડ સ્પિરિચ્યુઆલિટી. એટલે એના કોમ્બિનેશનથી તમને વાત કરવાની છે.